જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો, હર હર મહાદેવ. હવે આપણે બારે જાતી ઘરે જઈએ છીએ, એ આયરા વ્લોગમાં છે. તો ચલો હવે આપણે ઘર તરફ જઈ રહ્યા છીએ મિત્રો. તમે જોઈ શકો છો કેટલી મસ્ત મજાની નદી છે, કેનાલ જાય છે, રિવરફ્રન્ટવાળી નદી છે મિત્રો. તો હવે અહીંયાથી આપણે ઘરે જવાનું છે. તો વિડીયોના એન્ડ સુધી મિત્રો બન્યા રહેજો, અને તમને અમારા વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂરથી કહેજો મિત્રો. તો હવે ઘરે જતાં થોડી મને નીંદર પણ આવે છે, અને થોડા વિડીયો પણ ગાડીમાં બનાવી લીધા છે મેં. તો મિત્રો તમે જોઈ શકો છો કે વિડીયો બનાવી લીધા છે. હવે ઘરે જવાનું છે. ઘરે તો જવું જ પડશે, ઘર વગર તો ક્યાંય ના આવે. ગમે ત્યાં જઈએ સાંજે તો ઘરે જવું જ પડે મિત્રો. તો તમને બધાને અમારા વિડીયો કેવા લાગ્યા એ કમેન્ટમાં જરૂરથી જણાવજો. કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ચલો હવે આપણે ફાઇનલી નાસ્તો કરવા પહોંચી ગયા છીએ. લાઈવ વડાપાઉં બને છે, તો અહીંયા લાઈવ વડાપાઉંનો નાસ્તો કરીએ છીએ. તમે બધા નાસ્તો કરવો હોય તો ચલો મિત્રો. જો મસ્ત મજાનો વડાપાઉં આવી ગયા છે, લાઈવ વડાપાઉં, અને એમાં પટ્ટી વડાપાઉં છે, અને નાસ્તો કરી લીધો છે. હવે ગાડીમાં આગળ બેસવાની વારી મારી આવી ગઈ છે. તો કેટલી બધી ગાડીઓ જાય છે, અને ત્યાં થઈને આપણે નીકળવાનું છે. તો મિત્રો તમે જોઈ શકો છો કે ફાઇનલી હવે આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. લાઈક, કમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. અને અત્યારે રાતનો સમય થવા આવ્યો છે, વરસાદનું વાતાવરણ પણ છે, અને મસ્ત મજાનો હવે આયરો નાગલપુરવાળો હાઈવે મહેસાણાવાળો આવી ગયો છે. અને કેટલો મસ્ત હાઈવે છે. આર્યો હાઈવે નવો બન્યો છે. હા, એકદમ નવો હાઈવે છે, તો મજા આવે છે. હવે આપણે પુલ નીચેથી આવી ગયા. એરો પુલ પૂરો થઈ ગયો છે. હવે હજુ એક પુલ આવશે, જે વાઇટ એંગલવાળો પુલ છે. આ જે પુલ હતો એ પાલાવાસના વાળો હતો. હજુ એક પુલ આવશે વાઇટ એંગલવાળો. જો એ પુલ આવી ગયો વાઇટ એંગલવાળો. હાઈવે ટુ હાઈવે છે. જો આવી ગયા છીએ આપણે. મહેસાણાની અંદર એન્ટ્રી થઈ ગઈ છે. તો બધા મિત્રોને ચલો હવે બાય બાય. ઓલ ફ્રેન્ડ્સ, લાઈક, કમેન્ટ ને શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ચલો હવે આપણે પહોંચી ગયા છીએ ઘરે. તો લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ ને કમેન્ટ કરી દેજો મિત્રો. ચલો બધા મિત્રોને બાય બાય.